નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે એકમો અને માપનના એક્ઝામ્પલ્સ જોતા હતા. છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 2.13 જોયું હતું. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2.14. મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલ છે. એક છે y બરાબર a sin 2πt અપોન કેપિટલ ટી, બીજું છે y બરાબર a sin vt, ત્રીજું છે y બરાબર a અપોન કેપિટલ ટી sin સ્મોલ ટી અપોન a, અને ડી છે y બરાબર a બાય રૂટ 2 sin 2πt અપોન કેપિટલ ટી પ્લસ cos 2πt અપોન કેપિટલ ટી. જ્યાં સ્મોલ એ કણનું મહત્તમ સ્થાનાંતર અથવા એને કહેવાય કંપ વિસ્તાર છે, v કણની ઝડપ છે, ટી એ આવર્તકાળ છે. તો આ પરિમાણને આધારે ખોટા સૂત્રોને તમારે નાબૂદ કરવાના છે. યાની કે અહીંયા તમારે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવો પડશે. એની 4 જુદા જુદા સૂત્રો છે. યાની કે સરળ આવર્ત ગતિ કરતો કોઈ કણ હોય એ હું દોલનના ચેપ્ટરમાં તમને ભણાવીશ. તો એના સ્થાનાંતરનું સૂત્ર y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ ઓમેગા ટી પ્લસ 5 થાય એ હું પછી ભણાવીશ. પરંતુ આપણે અહીંયા y બરાબર સ્મોલ એ સાઇન 2π સ્મોલ ટી અપોન કેપિટલ ટી એક સૂત્ર છે. જ્યાં y શું છે? સ્થાનાંતર છે. સ્મોલ એ કંપ વિસ્તાર, કોઈક એક તરફનું અધિકતમ સ્થાનાંતર અથવા એને કહેવાય કંપ વિસ્તાર છે. ટી સમય છે, કેપિટલ ટી આવર્તકાળ છે. તો આ સૂત્ર સાચું છે. તો yનું પારિમાણિક સૂત્ર શું થાય? y એટલે સ્થાનાંતર છે એટલે L1. યાની આનું પારિમાણિક સૂત્ર શું થાય? a sin 2πt અપોન કેપિટલ ટીનું, યાની સ્મોલ એનું ઇન્ટુ સાઇન 2πt અપોન કેપિટલ ટીનું. ઓકે, આ તો L1 છે, પરંતુ સાઇન પરિમાણ રહિત જ હોય. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા મેં કીધું તો પરિમાણ રહિત, પરંતુ અંદર જે છે એ પણ પરિમાણ રહિત હોવું જોઈએ. જો અંદરનો જે થીટા છે એ પરિમાણ રહિત ન હોય તો સૂત્ર સાચું થશે નહીં. ઓકે, તો આ જો સ્મોલ ટી એટલે સમય એટલે T1, આવર્તકાળ એટલે T1 ગયા એટલે આ પણ પરિમાણ રહિત છે. માટે અહીંયા yનું L1 અને આનું શું થાય? L1. માટે આ સૂત્ર સાચું છે. હવે જોઈએ સ્મોલ b, y બરાબર a sin vt. ઓકે, તો y તો L1 છે, એ L1 છે, પ્રવેગ નહીં લેતા હો. અહીંયા એમ કીધું કે એ છે એ મહત્તમ સ્થાનાંતર છે, યાની કે એ છે એ કંપ વિસ્તાર આપેલ છે, અને એનું પારિમાણિક સૂત્ર L1 થાય. ઓકે, સાઇન તો પરિમાણ રહિત, પરંતુ અંદરનું પરિમાણ રહિત હોવું જરૂરી છે. જો ન હોય તો સૂત્ર સાચું નથી. યાની કે અહીંયા જો v ઇન્ટુ ટીનું, તો vનું L1 t માઇનસ 1, સમયનું T1, યાની L1, યાની અંદરનું L1. માટે સૂત્ર ખોટું છે, કારણ કે થીટા અંદર સાઇનની અંદરનું હોય, કોસની, ટેનની, કોઈ પણ અંદરનું છે એ પરિમાણ રહિત હોવું જોઈએ. એને આ પરિમાણ રહિત નથી, માટે આ સૂત્ર છે એ ખોટું છે. ઓકે, જોઈએ નેક્સ્ટ સી. y ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ અપોન કેપિટલ ટી સાઇન સ્મોલ ટી અપોન એ. તો બંને રીતે ખોટું થાય. જો આ તો L1, એ અપોન ટી, એ પ્રવેગ નહીં લેતા, કંપ વિસ્તાર છે એટલે L1 અપોન T1 એટલે L1 t માઇનસ 1, યાની yનું અને એ અપોન ટીનું જ સમાન નથી, માટે સૂત્ર ખોટું છે. આ સૂત્ર કેવું છે? ખોટું. સપોઝ કે અહીંયા ખાલી સ્મોલ એ આપ્યા હોત તો સાચું, નહીં તો નહીં થાય, તો અંદરનું જોવાનું, કારણ કે થીટા એ પરિમાણ રહિત હોવો જોઈએ, તો એ પરિમાણ રહિત થતો નથી, તો પણ ખોટું છે. રેડી. અને ડી જો ડી ઇન્ટરેસ્ટિંગ છે, જોઈ લેજો. y ઇઝ ઇક્વલ ટુ a બાય રૂટ 2 સાઇન 2πt અપોન કેપિટલ ટી પ્લસ કોસ 2πt અપોન કેપિટલ ટી. યાની કે yનું અને એનું તો સમાન રૂટ 2 ને તો કંઈ ન હોય, તો અંદરનું જોવાનું. ઓકે, સાઇન અને કોસ પરિમાણ રહિત, પણ અંદરનો જે થીટા છે એ પરિમાણ રહિત હોવો જોઈએ, તો સૂત્ર સાચું થાય.
તો 2πt अपॉन कैपिटल टी એટલે સમયના છેદમાં સમય t1 अपॉन t1 એટલે t0 થવાના છે અને અહીં પરિમાણ રહી એની આ સૂત્ર છે એ સાચું. રેડી? તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એક નોંધ કરજો કે જો સાઇન કોસની અંદર કંઈક હોય, થીટા કહેવાય ને આપણે, આમ સાઇન થીટા કોસ થીટા, તો અંદરનો જે થીટા છે એ પરિમાણ રહિત હોવો જોઈએ, અન્યથા એ સૂત્ર ખોટું થાય. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 2.16 છે, પારમાણિક માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોન છે અને 1 એંગસ્ટ્રોન એટલે 10 - 10 મીટર થાય. જો હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર અથવા એને કહેવાય ત્રિજ્યા, યાની હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા r 0.5 એંગસ્ટ્રોન યાની 0.5 × 10 - 10 મીટર, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ કેટલા મીટર ક્યુબ જેટલું થશે? યાની કે હું આ પાત્રની અંદર 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ લઉં તો આનું કુલ કદ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? ઇન્ટરેસ્ટિંગ. જો કે આ કેમેસ્ટ્રીનો ટોપિક છે, ફિઝિક્સમાં આવે છે. યાની હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપી, તો 1 હાઇડ્રોજન પરમાણુનું કદ, તો કદ હાઇડ્રોજન એક ગોળો છે, તો કદ શું થાય? 4/3 πr³ યાની 4/3 પાઈ એટલે 3.14 r³ એની આને 5 × 10 - 11 મીટર લખો, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા એટલે 10 - 10, એક ઉપર ગયા માઇનસ એટલે -11 થઈ. આરનો ઘન એટલે 5નો ઘન -11 તેરી 33 એટલે -33. સાદુરૂપ આપું, 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 5નો ઘન 125 થાય, અથવા 5 × 5 × 5 ભાગ્યા 3 523.33 ગુણાકારમાં 10 - 33, યાની આને હું 5.23 ગુણ્યા 10 - 31 મીટર ક્યુબ કહી શકું. રેડી? સાદુરૂપમાં કેમેસ્ટ્રીમાં અત્યારે લેક્ચર્સમાં કઈ રીતે સાદુરૂપ આપો એ તમે ભણો જ છો. ઓકે, આને પોઈન્ટને બે બાજુ આ બાજુ લઈ ગયો તો અહીંયા 10 ની 2 વડે ગુણવા પડે, તો -33 ગુણાકારમાં 2 10 ની 2 એટલે -31. આ એક હાઇડ્રોજનનું છે, આપણે મેળવવાનું છે 1 મોલ H2 પરમાણુનું કદ. 1 મોલનું કદ મેળવવાનું છે. તો પહેલા તો 1 મોલમાં H2 પરમાણુની સંખ્યા કેટલી? 1 મોલનો મતલબ શું થાય? 1 મોલ, 1 મોલની અંદર એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય, કેમેસ્ટ્રીમાં ભણો છો તો 1 મોલમાં કેટલા પરમાણુ? 6.022 × 10⁻23. તો કુલ કદ વિડેશ બરાબર n પરમાણુની સંખ્યા ગુણાકારમાં 1 પરમાણુનું કદ. સમજ્યા કે નહીં? એકનું કદ છે, એકનું એ આટલું મળે, પણ 1 મોલની અંદર 6.022 × 10⁻23 n જેટલા પરમાણુ હોય તો કુલ કદ n ગુણાકારમાં આવી, યાની 6.022 ગુણાકારમાં 10⁻23 અને એકનું કદ 5.23 ગુણાકારમાં 10⁻31. સાદુરૂપ આપીશ, 6.022 ગુણાકારમાં 5.23 31.49 23 - 31 -8, તો વિડેશ બરાબર 3.149 અથવા 1.5 કહી દો, ગુણાકારમાં 10 વડે ભાગ્યા 10 વડે ગુણ્યા એટલે 10⁻7 મીટર ક્યુબ. તો આ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મળે. કે તમારે હોમવર્કમાં ઓક્સિજન O2 પરમાણુ ની ત્રિજ્યા r 0.8 એંગસ્ટ્રોન લેવાની, તો 2 મોલ O2 પરમાણુનું કુલ કદ
ખાલી જગ્યા થાય. આ હોમવર્કમાં ગણવાની છે. નવા એક્ઝામ્પલ ઉપર આવીએ. 2.17 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણ, જેને STP કહેવાય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, 22.4 લીટર જગ્યા રોકે, જેને મોલર કદ કહેવાય. એની આદર્શ વાયુ 1 મોલ આદર્શ વાયુ, એની વાયુ તરીકે આદર્શ વાયુ લીધો છે. મોલર કદ યાની 1 મોલનું કદ. જો આદર્શ વાયુ હોય અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એ હોય તો એનું મોલર કદ હંમેશા 22.4 લીટર થાય. અને મેં તમને કીધું હતું 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ લેવાનું. મેં તમને કહી દીધું હતું, ખબર? ઓલા અંતર ઊંચાઈવાળા સંબંધો આપણે મેળવતા હતા ત્યારે કે 1 લીટર એ 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટરનો ક્યુબ જે જગ્યા રોકે ને 1 લીટર એની 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. તો મીટરમાં શું 10⁻³ મીટર ક્યુબ થાય. યાદ રાખશું, 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. આ સંબંધ યાદ રાખશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણુ કદનો ગુણોત્તર કેટલો થાય? યાની 1 મોલ હાઇડ્રોજન વાયુ પરમાણુનું કદ અપોન 1 મોલ આદર્શ વાયુ મોલર કદનો ગુણોત્તર તમારે મેળવવાનો છે. ઓકે, 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ તમને ખબર છે, તો મેળવવાનું શું છે? 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણુનું કદ. અને હા, હાઇડ્રોજન વાયુનું પરિમાણ, એની પરિમાણ શબ્દ વાપરે જ્યારે પણ પરિમાણ શબ્દ વાપરે ત્યારે સમજવાનો એનો વ્યાસ છે. એનો વ્યાસ છે 1 એંગસ્ટ્રોમ છે અને ત્રિજ્યા કેટલી થઈ? 0.5 એંગસ્ટ્રોમ. રેડી? તો 1 H2 પરમાણુનું કદ આના આગલા એક્ઝામ્પલમાં જોયું તો ખાલી એક હાઇડ્રોજનનો પરમાણુ હોય તેનું કદ શું થાય? તો કે ગોળો છે, ગોળાનું કદ 4/3 πr³ થાય. એ મેં તમને PDF મોકલી હતી કે ભાઈ ગોળાનું ક્ષેત્રફળ 4πr², ગોળાનું કદ 4/3 πr³, શંકુ, રેડી? શંકુનું ક્ષેત્રફળ, શંકુનું કદ એ મેં તમને કીધું તું ફેરનોટમાં લખી નાખજો. યાની કે જ્યારે ગોળો હોય, ગોળો તો ગોળો પૃથ્વી ગોળો છે, કોઈ ગોળો હોય એનું કદ હંમેશા 4/3 πr³ હોય. તો 4/3 પાઈ 3.14 r³ યાની કે આને 5 × 10⁻11 મીટર કહું. 5 નો ઘન 125 10⁻33 અને એની ઉપરથી આપણે સાદુરૂપ આપ્યું હતું, કેટલું હતું? 5.233 × 10⁻31 મીટર ક્યુબ. પરંતુ 1 મોલ H2 પરમાણુનું કદ, જેને V' કહેતા, N × V થાય, યાની 6.022 × 10⁻23 ગુણાકારમાં 5.233 × 10⁻31. એને સાદુરૂપ આપતા આ બંનેનો ગુણાકાર કરતા અને 3.152 × 10⁻7 મીટર ક્યુબ આપણે કીધું. પરંતુ જવાબ પૂરો નથી થતો. સપોઝ કે આને હું V1 કહું, આને હું V2 કહું, તો તમારે V1/V2 મેળવવાના છે. તો સોરી, આને V2/V1 મેળવવાના છે. કારણ કે 1 મોલ હાઇડ્રોજન પર વાયુનું પરમાણુનું કદ એટલે V2 અને 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ એટલે V1. તો V2/V1 3.152 × 10⁻7 અપોન કેટલા થશે? 22.4 ગુણાકારમાં 10⁻3. સાદુરૂપ આપશું તો 3.152 ગુણાકારમાં ભાગાકારમાં 22.4 0.1407 -3 ઉપર ગઈ +3 એટલે 10⁻4 1.407 ગુણાકારમાં 10⁻5 આવશે. અધરવાઇઝ જો V1/V2 કીધા હોય તો 22.4 × 10⁻3 યાની મોલર કદ અપોન હાઇડ્રોજન વાયુનો પરમાણુનું કદ
ડિવાઇડેડ બાય 3.152 ગુણ્યા 10 માઇનસ કેટલા થાય 7 એની તો 22.4 ભાગ્યા 3.152 7.10 અને -7 ઉપર જાય +7 7માંથી 3 જાય 10 4 એટલે 10 ની 4 તો આ જવાબ આવશે. તો V1/V2 કે V2/V1 તમને પૂછી શકે. તો આ નોટ ડાઉન કરી નાખજો. નંબર 2.19 છે. નજીક દેખાતા બે તારા સ્ટાર્સનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાનભેદ રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાનું સમય અંતરાલ પૃથ્વીના બે સ્થાનોથી જોડતી રેખા AB એટલે કે આધાર રેખા પૃથ્વીના કક્ષાનો વ્યાસ 3 × 10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલી ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. તો ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. તો પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ અંતરેલ ખૂણો 1 આર્ક સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય કેટલા મીટર થશે. જો કે આ લાંબુ આપ્યું, પરંતુ ઇન શોર્ટ તમને ટૂંકમાં કહેવા માગું કે સૂર્યની આસપાસ પૃથ્વી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. यानी कि पृथ्वी अहींया होय तो 6 महीना पछी अहींया अने कोई एक तार है स्टार है एटले कोई तारो है तो सूर्य अने पृथ्वी ने जोड़ती रेखा ए तारा साथे एक आर्क सेकंड खूणो बनावे तो आ स्टार आ तारा અને પૃથ્વી વચ્ચેનું જે અંતર હોય ને એક પાર્સેક કહેવાય એ આપણે ખબર છે. યાની કે સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખા જે અંતરે એક આર્ક સેકન્ડનો ખૂણો બનાવે ને કહેવાય આર્ક, એને કહેવાય એક પાર્સેક. રેડી? યાદ રાખશું, પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા જે અંતરે एक आर्क सेकंड खूणो बनावे एने कहेवाय एक पार्सेक, यानी अंतर एक पार्सेक. तो अहींया होय त्यारे त्यारे तारा साथे केटलो खूणो बनावे थीटा, एक आर्क सेकंड नो तो अंतर केटलुं थाय एक पार्सेक. तमारे साबित करवानुं छे. हाँ, यानी कि पृथ्वी अहींयाथी अहींया होय त्यारे ई अंतर ए बी तमने आपी दीधुं. जो टेक्स्टबुकनी अंदर ई अंतर ए बी तमने आपी दीधुं 3 × 10⁻11 मीटर, એને સ્મોલ બી કહું. 3 × 10⁻11 यानी कि जो हूँ आ त्रिकोण लઉં तो तमारे आ कैपिटल डी मेळववानुं छे एवुं थयुं ने. तो थीटा बराबर शुं थाय? चापना छेदमां त्रिज्या. यानी हूँ अहींया थीटा ने बदले शुं लेवा पड़े? 2 थीटा. आ खूणो आखे आखो आ एक थीटा है, आई थीटा है, तो आखो खूणो केटलो लेवो पड़े? 2 थीटा. तो 2 थीटा बराबर चाप. तो चाप एटले स्मॉल बी अपॉन त्रिज्या एटले शुं थाय? कैपिटल. आपणे कैपिटल डी मेळववुं तो शुं थाय? बी ना छेदमां 2 थीटा. ओके, बी छे, थीटा ई छे. थीटा छे केटलो? एक आर्क सेकंड. पर मैं तमने कीधुं तो थीटा रेडियन में होवो जरूरी है. तो सेकंड में रेडियन में फेरववा माटे पहला तो एने अंश में फेरववो. तो सेकंड में अंश में फेरववा 3600 वडे भागवाना, एने 1/3600 अंश. यानी थीटा बराबर 1/3600 अंश एटले शुं थाय? π/180 रेडियन. रेडी? अंश में रेडियन में फेरववा π/180 वडे गुण्या. तो हवे सादुं रूप आपशुं 3.14 भाग्या 3600 भाग्या 180. तो थीटा बराबर 0.504845 यानी थीटा बराबर 4.845 गुणाकार में 1 2 3 4 5 6 10⁻6 रेडियन थयुं. रेडी? तो कैपिटल डी बराबर
સ્મોલ બી અપોન 2 થીટા. સ્મોલ બી કેટલા 3 ગુણ્યા 10 ની 11 2 થીટા. થીટા કેટલા 4.845 ગુણ્યા 10 ની -6. સાદું રૂપ આપો 3/2 ભાગ્યા 4.84 0.3095 ગુણાકારમાં 6 ઉપર ગયા પ્લસ 6 11 ને 6 17. તો કેપિટલ ડી બરાબર 3.09 ગુણાકારમાં 10 ની અહીંયા 10 વડે ગુણ્યા તો 10 વડે ભાગ્યા તો 17 માંથી 1 જાય 16 મીટર. યાની કે જે લગભગ 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર કહી શકું, જેને કહેવાય 1 પાર્સેક. રેડી? તો જે સાબિત થયું યાદ રાખશો, ઇમ્પોર્ટન્ટ, કે પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા, પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા જે અંતરે, પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બનાવે એ અંતરને 1 પાર્સેક કહેવાય. એ અંતરને શું કહેવાય? 1 પાર્સેક. પરંતુ પૃથ્વી 6 મહિના પછી જ્યાં જાય તો એ વ્યાસ, તો એ વ્યાસ જે અંતરે, તો એ જે અંતરે 2 સેકન્ડનો ખૂણો, કારણ કે ડબલ થઈ ગયું ને અંતર, ખૂણો કેટલો 2 સેકન્ડનો, તો એ અંતર કેટલું થાય? 1 પાર્સેક. રેડી? યાની 1 પાર્સેક યાદ રાખશું 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો. 2.20 જોઈએ. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, તો એ અંતર પાર્સેકમાં કેટલું થાય? અને સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા, જે આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો તારો છે, એને જોવામાં આવે તો તે કેટલો ખૂણો આંતરતો હશે? તો એ તમારે ખૂણો મેળવવાનો છે. યાની કે સૂર્યમંડળમાં સૌથી નજીકનો તારો છે એ કેટલો દૂર છે? 4.29 પ્રકાશ વર્ષ. તો પહેલા તો 4.29 પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા પાર્સેક થાય. પહેલો પ્રશ્ન આવો પૂછ્યો તો તમે કહેશો આ તો ઇઝી છે, આપણે ખાલી જગ્યા મેળવવી, એને ધારી લઈએ x. તો શું થયું? 4.29 લાઇટ યર અપોન પીસી. તો મેં કીધું તું ઉપર એક સરખો એકમ, નીચે એક સરખો એકમ કરવા માટે તો લાઇટ યરને મીટરમાં ફેરવું, પાર્સેકને મીટરમાં ફેરવું. તો 4.29 લાઇટ યર, એક લાઇટ યર એટલે કેટલા? 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. યાદ છે ને? એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. યાની મતલબ શું થયું એક પ્રકાશ વર્ષનો? કે પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે એને એક પ્રકાશ વર્ષ. યાની આ જે તારો છે, તારાનું નામ અહીં આપ્યું, જો શું કીધું ખબર? તારાનું નામ આપ્યું છે આલ્ફા સેન્ટોરી. એ તારા ઉપરથી પ્રકાશ પૃથ્વી ઉપર, યાની કે 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, યાની કે અહીંથી પ્રકાશ નીકળે તો પૃથ્વી ઉપર 4.29 વર્ષ પછી પહોંચે. યાની કે એ તારા ઉપરથી કોઈ વ્યક્તિ તમને હાય એમ કહે, હાથ દેખાડે, કોઈક લાઇટ કરે, પ્રકાશ કરે, તો એ તમને 4.29 વર્ષ પછી દેખાય. યાની તારો તમે અત્યારે જોવો છો એ તારો 4.29 વર્ષ પહેલા ત્યાં હતો, અત્યારે નથી. સમજ્યા કે નહીં? કારણ કે તારો તમને એનો પ્રકાશ જે દેખાય છે એ 4.29 વર્ષ પછીનો દેખાય છે. તો એ અંતર તમારે પાર્સેકમાં કહેવાનું છે. તો લાઇટ યરને પાર્સેકમાં, તો એક લાઇટ એટલે 9.46 ગુણ્યા 10 ની 15 મીટર. હા, એક પાર્સેક અગાઉ જોયું હતું 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. આ સંબંધો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના જ છે. 10 ની 16 ઘાત મીટર. ઉપરે મીટર, નીચે મીટર, એટલે મીટર મીટર તો ઉડી ગયા. ઓકે, સાદું રૂપ આપો 4.29 ગુણાકારમાં 9.46 ભાગ્યા 3.08 એટલે થયા 13.1764. 15 upon 16, 16 ઉપર ગયા એટલે -16, 15 માંથી 16 જાય -1 એટલે 10 ની -1. એની એ એક્સ છે એ 1.31764. સપોઝ કે આને દૂર કરો, આગળ કંઈ ફેર નહીં, આને દૂર કરો, આગળ 1નો વધારો,
આને દૂર કરું, આગળ એકનો વધારો એટલે 1.32 મળે છે, યાની 4.29 પ્રકાશ વર્ષ બરાબર 1.32 પાર્સેક થાય. તો પહેલો જવાબ મળી ગયો કે 4.29 લાઇટ યર બરાબર 1.32 પાર્સેક. તો હવે શું કીધું? જો અગાઉના દાખલાની જેમ કે પૃથ્વી 6 મહિના પછી જે ખૂણો બનાવે એને પેરેલેક્સ કહેવાય. તો એ ખૂણો કેટલો થશે એ થીટા તમારે મેળવવાનો છે. તો અગાઉ આપણે ભણી ગયું કે જો આ બંને વચ્ચેનું અંતર 2 પાર્સેક હોય, જોયું હતું કે નહીં? આ અંતર 1 પાર્સેક થતું હતું. ક્યારે? કે જો આ આમ તો 2 સેકન્ડનો ખૂણો બનાવતું હતું. તો ત્યારે હું એમ કહીશું કે જ્યારે 1 પાર્સેક જેટલું અંતર હોય ત્યારે ખૂણો કેટલો થતો? 2 આર્ક સેકન્ડનો થતો હતો. અને કહીશું અંતર અને કહીશું થીટા. પરંતુ અહીંયા અંતર કેટલું દૂર છે તારાનું પૃથ્વીથી? 1.32 પાર્સેક. તો એ ખૂણો કેટલો? સમજી ગયા કે નહીં? ફરીથી અહીંયા ધ્યાન. અહીંયા અગાઉના એક્ઝામ્પલમાં શું જોયું હતું કે પૃથ્વી 6 મહિના પછી એનો વ્યાસ જે અંતર 1 પાર્સેક હોય, તો 1 પાર્સેક જેટલું અંતર હોય ત્યારે જે ખૂણો બનાવી 2 આર્ક સેકન્ડનો હોય. સમજ્યા કે નહીં? તો 100.32 પાર્સેક ખૂણો અંતર હોય જ્યારે, તો એ ખૂણો કેટલો થાય? તો 1.32 ગુણાકારમાં 2, તો 2.64 આર્ક સેકન્ડનો ખૂણો થશે. રેડી? તો નોટ ડાઉન કરી નાખજો. આની ઉપરથી હોમવર્ક છે. 8 લાઇટ યર એક તારો દૂર છે, તો 8 લાઇટ યર બરાબર પાર્સેક કેટલા? અને તો કેટલો ખૂણો બનાવતો હશે? એ જે ખૂણો છે એને પેરેલેક્સ કહેવાય. એને શું કહેવાય? પેરેલેક્સ. તો એ તમારે પેરેલેક્સ મેળવવાનો છે. આ હોમવર્કમાં કરવાનો છે. નોટ ડાઉન કરી નાખજો.